વિકાસના બહાને સાવલી જરોદ રોડ પર મોટા પાયે વૃક્ષો કાપવાની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે રોડ પહોળો કરવાના નામે વિશાળ અને લીલાછમ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણ માટે ગંભીર ખતરો છે। તો કોંગ્રેસ શહેર પ્રમુખ કલ્પેશ પટેલે આક્ષેપ કર્યો છે કે એક તરફ સરકાર વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે બીજી તરફ વિકાસ પ્રોજેક્ટોના નામ સરેઆમ વૃક્ષો કપાઈ રહ્યા છે। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન છતાં પણ લીલા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જે સરકારની નીતિમાં વિરોધાભાસ દર્શાવે છે। કલ્પેશ પટેલે વધુમાં જણાવ્યું કે વૃક્ષ કાપવાની મંજૂરી ખુદ સરકાર અને વન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે મોટા વૃક્ષો બચાવવા માટે કોઈ વિકલ્પીય આયોજન કરવામાં આવ્યું નથી અને આ રીતે અંધાધૂંધ વૃક્ષો કાપવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સરકાર રોડ જરૂરી છે, નથી જરૂરી એવું નથી, પણ સામે હજારોની સંખ્યામાં ઝાડોનું નિકંદન થવાનું છે। તો સરકાર એક સાઈડ વૃક્ષ વાવોનું સ્લોગન આપી રહ્યું છે અને એક સાઈડ ઝાડો કાપી રહ્યું છે, એની સામે બીજા ઝાડોનો ઉછેર નહીં થઈ રહ્યો। બીજું કે આ જ રોડ પર પાણી પુરવઠાની લાઈનો પણ આવેલી છે। હવે જો લાઈન પાણી પુરવઠા બોર્ડ નવેસરથી પહેલાં નાખ્યા પછીથી જો હટાવે નહીં તો કેટલાય ગામડાઓ પાણી વગરના કેટલાઓ મહિનાઓ લગીને રહેશે। તો સરકારશ્રીએ આ યોજના સાકાર કરતા પહેલાં આ પહેલે ઝાડ અને પાણી આ બે માનવની જરૂરિયાતમંદ વસ્તુ છે, એની પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ। એ જ વિકાસ કર્યો હોય તો આ બેની વ્યવસ્થા કરે તો આ વિકાસ વ્યાજબી છે, નહીં તો આ વિકાસ નહીં પણ વિનાશ કહેવાય।